સ્ટુડન્ટ એવું કહે કે ઓ માય ગોડ વાવ મોમેન્ટ આવવી જોઈએ. આજનો એપિસોડ મારા માટે બહુ જ સ્પેશિયલ છે કારણ કે જે પ્રોફેસરે મારા વાયવા લીધા હતા 2007માં એમના વાયવા લેવાનો આજે મને ચાન્સ મળ્યો છે. એવું હતું કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે કદાચ મને કોઈ એમ કહે કે તમારું ઇન્ટ્રોડક્શન આપો તો હું માઇક પકડીને 2 મિનિટ માટે બોલી ના શકતો. સર તમને મેથ્સમાં ગોલ્ડ મેડલ મળ્યું છે એવું 3 ગોલ્ડ મેડલ મળેલા છે. 3 ગોલ્ડ મેડલ. યસ. તમે 15,000 સ્ટુડન્ટ ભણાવી ચૂક્યા. 20,000. ક્વેશ્ચન, અત્યારની જનરેશનને તમે શું કહેવા માંગશો કે જેથી એ સક્સેસફુલ થઈ શકે? વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજનો એપિસોડ મારા માટે બહુ જ સ્પેશિયલ છે કારણ કે જે પ્રોફેસરે મારા વાયવા લીધા હતા 2007માં એમના વાયવા લેવાનો આજે મને ચાન્સ મળ્યો છે. જ્યારે હું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સ્ટડી કરતો હતો ત્યારે સર અમને મેથ્સ ભણાવતા હતા અને એમની ટ્રિક્સ અને જે સિમ્પ્લિફાય વેમાં મેથ્સ ભણાવવાની ટ્રીક હતી એનાથી મને પોતાને અત્યારે પણ મેથ્સ એટલું જ સરસ રીતે આવડે છે. સરે 15,000થી વધારે સ્ટુડન્ટ્સને અત્યાર સુધી ભણાવી ચૂક્યા છે અને 10,000થી વધારે એમના ઓનલાઈન રિવ્યૂ છે. લોકો એમને આહિર સરના નામે ઓળખે છે. એમનું સાચું નામ પણ આજે આપણે જાણીશું કે એમનું સાચું નામ શું છે. વેલકમ આહિર સર, કેમ છો? થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. તો તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ? કારણ કે મને જે રીતે ખબર છે કે તમે મેથ્સનું કોઈ જ બેકગ્રાઉન્ડ નથી તમારું. 2002માં મેં એકચ્યુઅલમાં ઈસીમાં એન્જિનિયરિંગ કર્યું પણ મને ઈસીમાં બહુ ઇન્ટરેસ્ટ હતો નહીં એમ. અને 2002માં મેં એક નાની કંપનીમાં જોબ સ્ટાર્ટ કરી. ઈસી એ વખતે ખૂબ મંદીમાં હતું એટલે 2002માં મેં જોબ સ્ટાર્ટ કરી અને એ દરમિયાન મારા એક ફ્રેન્ડના મેથ્સના ક્લાસ હતા તો હું સાંજે ત્યાં જતો અને એની સિસ્ટર અને બીજા સ્ટુડન્ટનો હું ડાઉટ સોલ્વ કરતો. ઓકે. હા, એટલે મારો જે ફ્રેન્ડ હતો ને એ પોતે મેથ્સમાં ધુરંધર, એનું બહુ મોટું નામ ટાંક પાર્થ કરીને. એટલે હું જ્યારે શીખવાડતો ને ત્યારે આમ જોતો તો મને એ કાયમ કે મને કે યાર તારી સ્કિલ બહુ જોરદાર છે, તું શીખવાડે બહુ મસ્ત છે. એ કે તારી મેથ્સ શીખવાડવાની સ્કિલ બહુ મસ્ત છે, મને કે તું મેથ્સ ભણાવ. કે એટલે હું બહુ ફ્રેન્ક કહું તો મને સ્ટેજ ફિયર બહુ હતો એમ. હું શીખવાડી શકું પણ હું 1, 2, 3 ને શીખવાડી શકું, હું સ્ટેજ ઉપર જઈને ના શીખવાડી શકું, હું બોલી ના શકું એમ. એકચ્યુઅલમાં એવું હતું કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે કદાચ મને કોઈ એમ કહે કે તમારું ઇન્ટ્રોડક્શન આપો તો હું માઇક પકડીને 2 મિનિટ માટે બોલી ના શકતો. એટલે મને સૌથી વધારે સ્ટેજ ફિયર હતો. એટલે મેં કીધું કે ના ભાઈ, મેં કીધું હું મેથ્સ અહીંયા તારા સ્ટુડન્ટને શીખવાડવું અલગ વસ્તુ છે પણ હું કોઈ રીતે કોચિંગ કરું એ પોસિબલ નથી. એણે કીધું એવું કંઈ ના હોય કે મેં આ જ રીતે જર્ની સ્ટાર્ટ કરી હતી કે તું સ્ટાર્ટ કર. એટલે એના કહેવાથી મેં મેથ્સના કોચિંગ સ્ટાર્ટ કર્યા. હવે મેથ્સમાં પાછું એવું છે કે 11, 12નું મેથ્સ આવે, 9, 10નું આવે, એન્જિનિયરિંગનું આવે. એટલે એણે કીધું કે તું કયું મેથ્સ ભણાવીશ એમ. એટલે મેં કીધું આપણે જે સૌથી અઘરામાં અઘરું હોય ને એ ભણાવવાનું છે. મેં કીધું કે જેમાં લાંબા ગાળે કોમ્પિટિશન ના હોય, બરાબર, અને કોઈ આપણને નડે નહીં અને સ્ટુડન્ટને જે સૌથી અઘરું પડતું હોય ને સ્ટુડન્ટ એમાં કોચિંગ રખાવે. જોકે મેં જ્યારે મેથ્સના કોચિંગ સ્ટાર્ટ કર્યા તો એ ટેમ્પરરી હતા. એવું નહોતું કે મેં એને કેરિયર બનાવવાથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ મારે મેથ્સમાં કેરિયર બનાવ્યું છે. એવો કોઈ મારો ગોલ હતો જ નહીં કે જ્યાં સુધી આપણને કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આપણે આ ટ્યુશન કરીએ. એટલે ત્યાંથી 2003માં મારી કેરિયરની શરૂઆત થઈ. મારો સૌથી પહેલો સ્ટુડન્ટ હતો નિસર્ગ ગાંધી, જેને મેં પર્સનલ ભણાવ્યો હતો. પણ એ હંમેશા કહેતો મને કે સર તમારું જે ટીચિંગ છે બહુ આઉટસ્ટેન્ડિંગ છે કે તમે કે મેથ્સમાં જ આગળ જાઓ. એટલે હું હંમેશા કહેતો કે ના મારે મેથ્સમાં આગળ નથી વધવું. નો ડાઉટ મારું મેથ્સ પહેલેથી બહુ સારું જ હતું એમ. મેથ્સ સારું હતું પણ મેથ્સમાં મારે કેરિયર બનાવવાનો મારો કોઈ ગોલ હતો જ નહીં કે આપણે આમાં કેરિયર બનાવીશું. એટલે 2003થી મેં કોચિંગ સ્ટાર્ટ કર્યા. પછી નસીબ જોગે એવું બન્યું કે 2004માં EIT કરીને એક કોલેજ સ્ટાર્ટ થતી હતી. તો એ કોલેજમાં જ્યારે કોલેજ સ્ટાર્ટ થતી તો એના પહેલા જ દિવસે એવું હતું કે એની પાસે કોઈ મેથ્સનો લેક્ચરર નહોતો. એટલે ત્યાંના પ્રિન્સિપલે મારો કોન્ટેક્ટ કર્યો કે તમે અમારે ત્યાં 4-5 દિવસ કે આવો ને કે મેથ્સ શીખવાડો કે ત્યાં સુધી અમે મેથ્સમાં કોઈ સારો લેક્ચરર શોધી લઈશું કે તો તમે અમારે ત્યાં મેથ્સ ભણાવો. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. મેં કીધું ચલો, હું તમારું કામ પાર પાડી દઈશ. ઓકે.
પણ ત્યાં હું જે 4-5 દિવસ માટે ગયો અને મારી જે 4-5 દિવસની ઇમ્પ્રેશન બની, એટલે ત્યાંથી યુટર્ન સ્ટાર્ટ થયો એકચ્યુઅલમાં, કે હું ગયો તો 4-5 દિવસ માટે, પણ એ 4-5 દિવસથી લઈને અત્યારે 21-22 વર્ષ થઈ ગયા, હજી હું કોલેજમાં ભણાવું છું. એટલે મારી જર્ની એકચ્યુઅલમાં ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. અને મને નો ડાઉટ મેથ્સનો સ્ટેજ ફિયર બહુ હતો, કે હું સ્ટેજ ઉપર, મને હંમેશા એવું હતું કે ના, હું સ્ટેજ ઉપર મેથ્સ નહીં ભણાવી શકું. ચલો હું પ્રાઇવેટ ભણાવી શકું, અલગ વસ્તુ છે, પણ સ્ટેજ ઉપર તો નહીં જ ભણાવી શકું. એટલે 2003માં મારી જર્ની પ્રાઇવેટ કોચિંગથી સ્ટાર્ટ થઈ અને 2025 ચાલે છે. હજુ એ જર્ની કન્ટિન્યુ ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે. એટલે 2004ની વાત યાદ કરું ને, તો 2004માં હું તમારી પહેલી બેચનો સ્ટુડન્ટ હતો. તો મારી પહેલી બેચનો, એકચ્યુઅલમાં 2004માં મેં લીગલી કોલેજમાં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું અને તમે અમારી પહેલી બેચના સ્ટુડન્ટ હતા. એટલે તમારી જે આખી બેચ હતી, ઇટ વોઝ માય ફર્સ્ટ બેચ કે જેને મેં સ્ટેજ ઉપરથી મેથ્સ ભણાવ્યું હોય. પણ મને જ્યારે એકચ્યુઅલમાં સ્ટેજ ફિયર બહુ હતો, હું કહું, એટલે મને એમ હતું કે હું સ્ટેજ ઉપરથી એક સાથે 60-70 ને મેથ્સ નહીં ભણાવી શકું. પ્રાઇવેટ ભણાવી શકીશ પણ સ્ટેજ ઉપરથી નહીં ભણાવી શકું. પણ એટલે અમને કોઈ દિવસ એવું લાગ્યું નહીં કે તમને મતલબ કે સ્ટેજ ફિયર હોય? હવે એ હું તમને ફ્રેન્ક વાત કહું ને, તો જ્યારે મને કોલેજમાં બોલાયો અને મને કીધું કે તમારે મેથ્સ ભણાવવાનું છે, એટલે પહેલાં હું ના પાડવાનો હતો કે ના ના હું નહીં ભણાવું. પણ મારા એક ફ્રેન્ડ ત્યાં લેક્ચરરમાં હતા, એણે કીધું કે યાર કે 4-5 દિવસ કામ કરી દે ને અમારું, કે તો અમારું શું છે, કોલેજ નવી સ્ટાર્ટ થાય છે અને પહેલે જ ફેકલ્ટી નહીં હોય તો કોલેજની ઇમ્પ્રેશન ખરાબ પડશે. એટલે મેં સ્ટેજ માટે મેં એટલી મહેનત કરી હતી ત્યારે કે મને મેથ્સ બધું આવડતું હતું. મારે તમને જે ભણાવવાનું હતું મને બધું ખબર હતી. પણ એક નાનો ટોપિક કે સ્ટુડન્ટ કદાચ મને આ ડાઉટ પૂછે તો સ્ટુડન્ટ મને આ ડાઉટ પૂછે, તો હું એવી તૈયારી સાથે આવ્યો હતો. અને મને હજી યાદ છે કે મેં સક્સેસિવ ડિફરન્શિએશન કરીને પહેલું ચેપ્ટર ભણાવ્યું હતું. ECમાં મારો પહેલો લેક્ચર હતો. પણ એ જે મારું પરફોર્મન્સ હતું, એ હજી મને બિલીવ નથી થતું કે એ મારું પરફોર્મન્સ હતું, કે એટલું જોરદાર પરફોર્મન્સ હતું. અને સૌથી વધારે જ્યારે AIT સ્ટાર્ટ થઈ તો સૌથી વધારે મેથ્સના લેક્ચરરને બધાએ પ્રિફર કર્યા કે ત્યાં મેથ્સ બહુ જોરદાર છે. એટલે પછી એ લોકોએ મને કન્ટિન્યુ કર્યો કે નહીં, તમે અમારે ત્યાં કન્ટિન્યુ કરો. પણ બીજો પ્રોબ્લેમ એવો હતો કે મારી પાસે મેથ્સની કોઈ ડિગ્રી નથી. એટલે એણે કીધું કે તો અમે તમને વિઝિટિંગમાં કન્ટિન્યુ કરી, પણ તમે અમારે ત્યાં રહો. એટલે એક ઇમ્પ્રેશન એવી રહી કે અહીંયા મેથ્સના પ્રોફેસર બહુ સારા છે. એટલે એ રીતે મારી જર્ની ધીરે ધીરે સ્ટાર્ટ થઈ. તો કોઈ પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો કારણ કે તમારી મેથ્સની ડિગ્રી નથી? મતલબ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તમે કેટલો લાંબો ટાઈમ? એટલે એકચ્યુઅલમાં જે રૂલ્સ છે અત્યારે એવું છે આજના જમાનામાં કે સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ડિગ્રી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ ત્યારે એવું નહોતું. એમ કે 2003માં એવું હતું કે ડિગ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્કિલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે ડિગ્રી તો હોવી જ જોઈએ. એટલે મારી પાસે મેથ્સની કોઈ ડિગ્રી હતી નહીં. હું પોતે એન્જિનિયર હતો. એટલે જ્યારે કોલેજ લેવલે એ વાત આવી ત્યારે ત્યાંના જે ટ્રસ્ટી હતા અને જે પ્રિન્સિપલ હતા એ વસ્તુ એમને 100% એ વસ્તુ નડી જ હતી કે આપણે આને કઈ રીતે રાખીશું. તો જે પ્રિન્સિપલ હતા એમણે કીધું કે નહીં, આપણે વિઝિટિંગ તરીકે આમને રાખી શકીએ. એક રૂલ્સ એવો છે કે તમે કોઈ પણ સબ્જેક્ટમાં વિઝિટિંગ તરીકે તમે એમને લઈ શકો. એટલે એમણે મને વિઝિટિંગ તરીકે 2004માં રાખ્યો અને 2004થી લઈને 2014 સુધી લગભગ 10 વર્ષ મેં વિઝિટિંગ તરીકે જોબ કરી. એ પછી મને સ્પેશિયલ એક કોલેજે હાયર કર્યો એક્સપર્ટ તરીકે, કે મને નવું નામ મળ્યું કે એક્સપર્ટ ઇન મેથેમેટિક્સ. એટલે મારી અત્યારે પણ મારું જે ટાઇટલ છે મારી કોલેજમાં મને એ જ રીતે છે કે એક્સપર્ટ ઇન મેથેમેટિક્સ. એટલે અત્યારે મને બધા એ રીતે ઓળખે છે કે એક્સપર્ટ ઇન મેથેમેટિક્સ. પણ મારી જર્ની વિઝિટિંગ તરીકે સ્ટાર્ટ થઈ અને એ પણ કોઈ પણ જાતની ડિગ્રી વગર. એટલે તમને મતલબ તમે ઇન્ટ્રોડક્શનમાં એમ કીધું કે એક નાની કંપનીમાં મેં કામ કર્યું છે. નાની કંપનીનું નામ વિપ્રો છે. વિપ્રો, યસ. એકચ્યુઅલમાં એ જમાનામાં એ નાની ના કહેવાય, એ મોટી કંપની હતી. વિપ્રો લોકોનું ડ્રીમ હોય. પણ હું સાચું કહું કે મને ત્યાં જોબ કરી એટલે મને ખબર પડી ગઈ કે મને ECમાં બહુ ઇન્ટરેસ્ટ નથી અને હું આમાં બહુ લાંબુ નહીં ખેંચી શકું. એટલે મેં વિચાર્યું કે, અને એમાં એવું હતું કે મારે ત્યારે માઇક્રો કંટ્રોલર ઉપર કામ કરવાનું હતું, પ્રોગ્રામિંગ ઉપર. એટલે સારું હતું એમ, પણ મને ખબર નહીં એમાં બહુ મજા નહોતી આવતી એમ. એટલે કાયમ આવીને એમ થાય કે નહીં, હવે યાર આ જોબ તો નથી કરવી એમ. અને સાથે સાથે પેલું મેથ્સ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, ફ્રેન્ડના ક્લાસે જ હતો. એટલે મને એમાં મજા આવતી એમ. એટલે ક્યાંય એમ થતું કે સાલું મને મેથ્સ ભણાવવામાં તો મજા જ આવે છે, પણ મેથ્સને કેરિયર બનાવી કે નહીં બહુ મોટો ક્વેશ્ચન હંમેશા મારા માટે તો કે સાલું ટ્યુશન એ થોડું કોઈ કેરિયર હોઈ શકે, કોચિંગ એ કેરિયર હોય જ ના શકે આજના જમાનામાં. પહેલાં એવું હતું કે કોચિંગ થોડી કેરિયર હોઈ શકે. એટલે કોચિંગ એ કેરિયર બનાવી જ નહોતી મારે, પણ પછી ધીરે ધીરે સ્ટાર્ટ થયું અને એ ચાલ્યા કર્યું. સો
બિફોર એન્જિનિયરિંગ મતલબ તમે શું કર્યું? તમે મતલબ બાળપણ કે એની વાત કરીએ તો એકચ્યુઅલમાં બાળપણ મારું ગામડે ગુજર્યું. હું જામનગર જામ ખંભાળિયા દાત્રણા ગામ, ત્યાં હું 1 થી 4 ધોરણ સુધી ભણેલો. પછી અમે 3 ભાઈઓ, અને પછી 4th સ્ટાન્ડર્ડથી હું અહીંયા અમદાવાદ સરકારી સ્કૂલમાં ભણેલો. એટલે હું ભણેલો સરકારી સ્કૂલમાં છું, એટલે 4 થી 7 સુધી સરકારી સ્કૂલમાં ભણ્યો, પછી પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યો. પણ અમારા જે 3 ભાઈઓમાં એક ક્વોલિટી સેમ હતી કે ત્રણેયનું મેથ્સ બહુ સારું હતું. એટલે અમે મેથ્સમાં ટોપર હતા થ્રુ આઉટ. એટલે પણ ટોપર હોવું એક અલગ વસ્તુ છે, અને એને કેરિયર બનાવી એક આખી અલગ વસ્તુ છે. એટલે મેથ્સમાં અમે બહુ હોશિયાર હતા, સ્કોર સારો હતો, પર્સન્ટેજ 12થમાં સારા હતા, 10થમાં સારા હતા. એ બધું અલગ વસ્તુ હતી. પણ મેથ્સને કેરિયર બનાવીને આખી અલગ જ વસ્તુ હતી. એટલે એ વસ્તુ હજુ મને હજમ નથી થતી કે 22 વર્ષે પણ હું મેથ્સને કેરિયર, કોચિંગને કેરિયર બનાવીને બેઠો છું, અને મેં 22 વર્ષ એમાં કાઢી નાખ્યા છે. તો સર તમને મેથ્સમાં ગોલ્ડ મેડલ મળ્યું છે? એવું 3 ગોલ્ડ મેડલ મળેલા છે. 3 ગોલ્ડ મેડલ મળેલા છે. એટલે એકચ્યુઅલમાં અમારી કોલેજમાં એવું હતું, હું જ્યાં એન્જિનિયરિંગ કરતો હતો ત્યાં દરેક સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ આપતા હતા. એટલે હું 3 મેથ્સમાં યુનિવર્સિટી ટોપર હતો. એટલે ત્યારે મને ત્યાં 3 ગોલ્ડ મેડલ એ ટાઈમે મળેલા છે. ગુડ. સો બીજો એક તમારો ફંડા છે કે મેથ્સ ઇઝ નોટ હાર્ડ, નોટ ઇઝી. મતલબ મેથ્સ ઇઝ આઈધર ઇઝી ઓર ઇટ્સ હાર્ડ. એ મારો ફંડામેન્ટલ એવો છે. હું પોતે એવું પર્સનલી માનું છું કે મેથ્સ જે છે એ કાં તો બહુ ઇઝી છે અને કાં તો બહુ હાર્ડ છે. એમાં એવરેજ કે મીડિયમ જેવું કંઈ હોતું જ નથી. ઓકે, હવે ઘણા એ પૂછે છે કે એની પાછળનું શું રીઝન છે. તો હું એક સિમ્પલ વસ્તુ કહીશ કે તમારું ફંડામેન્ટલ બહુ સારું હોય, તમે કોઈ સારી ફેકલ્ટી પાસે ભણ્યા હો, બરાબર, તમને શીખવાડનાર ફેકલ્ટી બહુ સારી હોય, અને તમને મેથ્સ બહુ સારી રીતે આવડતું હોય, ઓકે, તો તમે એવું કહી શકો કે મેથ્સ બહુ ઇઝી છે. હવે બીજી વસ્તુ છે કે તમારું ફંડામેન્ટલ ક્લિયર નથી, તમને મેથ્સ નથી ફાવતું, તો એની પાછળનું રીઝન એવું છે કે હું એક સિમ્પલ વસ્તુ કહીશ કે તમે 5મા ધોરણમાં મેથ્સ ભણો છો, તમે 6ઠા ધોરણમાં મેથ્સ ભણો છો, તમે 7મા ધોરણમાં મેથ્સ ભણો છો, પણ તમારું જો એ મેથ્સ ક્લિયર નથી તો 8મા ધોરણનું મેથ્સ તમને અઘરું જ લાગવાનું છે, 9મા ધોરણનું મેથ્સ તમને અઘરું લાગશે, 10મા ધોરણનું મેથ્સ તમને અઘરું લાગશે. એટલે પછી એ મેથ્સ તમને અઘરું જ લાગવાનું છે. એટલે જો તમારું ફંડામેન્ટલ ક્લિયર હોય તો તમને મેથ્સ ઇઝી લાગશે. જો તમારું ફંડામેન્ટલ ક્લિયર નથી તો તમને મેથ્સ હાર્ડ લાગશે. મેથ્સ એવરેજ કોને લાગે કે જે ગોખી શકતા હોય ને એને મેથ્સ એવરેજ લાગે. બાકી મેથ્સ ક્યારેય એવરેજ હોતો જ નથી. આઈધર મેથ્સ ઇઝ ઇઝી ઓર મેથ્સ ઇઝ ટફ. કાં તો મેથ્સ જેને ક્લિયર છે એના માટે મેથ્સ બહુ ઇઝી છે, અને જેનું ક્લિયર નથી એના માટે મેથ્સ બહુ જ ટફ છે. પરફેક્ટ સર. સર એટલે સ્ટ્રગલની વાત કરીએ કે મતલબ ઇનિશિયલી તો તમે જ્યારે 2003માં ચાલુ કર્યું હશે ત્યારે એટલા બધા સ્ટુડન્ટ્સ પણ નહીં હોય કે મતલબ તમારી જોડે ટાઈમ પણ કન્સ્ટન્ટ હશે, કારણ કે કોલેજ પણ એક સારો એવો ટાઈમ તમારી મતલબ લઈ લેતો હશે. તો હાઉ એક્ઝેક્ટલી તમે સ્ટાર્ટ કર્યું કે અત્યારે જે તમારા ક્લાસીસ છે? એકચ્યુઅલમાં હું કહું ને તો મેથ્સ ભલે હું ભણ્યો હતો એન્જિનિયરિંગમાં, પણ મેથ્સ ભણવું અને ભણવું એ આખી એક અલગ વસ્તુ છે. એટલે જ્યારે 2003માં મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું એટલે પહેલાં તો એવું હતું કે મારે પોતાને શીખવાનું હતું. નો ડાઉટ હું ભણ્યો હતો પણ એ થોડુંક અલગ મેથ્સ હતું, અને હું જે ભણાવતો હતો એ આખું અલગ મેથ્સ હતું. એટલે સૌથી પહેલાં મેં મેથ્સની અલગ અલગ બુકો લીધી, મેં શીખવાનું સ્ટાર્ટ કર્યું. પછી મને એવું હતું કે આપણે તો થોડોક ટાઈમ જ કોચિંગ કરવાના છે ને આપણે ક્યાં આમ આગળ વધવું છે. એટલે મેં મેથ્સની અમુક બુકો લીધી, એમાંથી વાંચવાનું સ્ટાર્ટ કર્યું. આરએસ ગ્રેવાલ. હા, આરએસ. એ ટાઈમે એક જ બુક આવતી, આરએસ ગ્રેવાલ, બાકી કોઈ બુક આવતી જ નહોતી. તો અને બહુ અઘરી બુક હતી એ બુક, ડાયજેસ્ટ કરવી એટલે બહુ અઘરું કામ હતું. એટલે ફોર્મ્યુલા યાદ રાખવા પણ બહુ ટફ છે. મતલબ ઇવન વેન વી સે કે એન્જિનિયરિંગમાં એ વખતે, અત્યારનું તો મને નથી ખબર, પણ એ વખતે એન્જિનિયરિંગમાં 6-7 મેથ્સ આવતા હતા એટલું મને ખબર. મેથ્સ તમારી વખતે બહુ વધારે મેથ્સ આવતા, 6 મેથ્સ આવતા હતા. 6 મેથ્સ આવતા. અત્યારે મેથ્સ બહુ ઘટી ગયા છે. તમારી વખતે 6 મેથ્સ આવતા, અને ગ્રેવાલ બુક આવતી, એક જ બુક આવતી, ઇન્ટિગ્રેશન, ડેરિવેશન એ બધું આવતું. એટલે આરએસ ગ્રેવાલ જે બુક છે એ બુકમાંથી મેં લર્ન કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે મારી પાસે એ ટાઈમે ઇનફ ટાઈમ હતો. કેમ તો કે હું બીજું કંઈ નહોતો કરતો, હું કોલેજમાં ભણાવતો હતો અને હું કોચિંગ આપતો હતો. પણ મારો એક નિયમ હંમેશા એવો છે, હજુ પણ છે, કે જો મને એમ લાગે કે આ મારાથી થશે તો હું કરું, મને એવું લાગે કે નહીં થાય તો પછી હું એની ઉપર ચોકડી મારી દઉં કે ના, આપણે આ નથી કરવાનું. એટલે મેથ્સમાં જ્યારે હું ઘૂસ્યો, કોલેજ લેવલે પરફોર્મન્સ બહુ સારું હતું, દિવસે દિવસે વધતું ગયું,
મને યાદ છે, કદાચ તમને ખબર નહીં હોય, કે EIT-માં 2004-05 LD-ના છોકરાઓ લેક્ચર ભરવા આવતા સ્પેશિયલ. હા હા. કે મારો લેક્ચર હોય તો LD-ના છોકરાઓ ત્યાં આવે અને મારો લેક્ચર ભરીને જતા રહે. એટલે પરફોર્મન્સ દિવસે દિવસે વધતું ગયું અને મારી મહેનત દિવસે દિવસે વધતી ગઈ. એટલે મેં નક્કી કર્યું છે કે નહીં, હવે આપણે મેથ્સમાં બહુ મજા આવે છે તો મેથ્સમાં વધારે મહેનત કરવી છે. એટલે પછી જે એ ટાઈમે જેટલી પણ બુકો મળતી મને, એ બુકો હું જોતો, એમાંથી ટ્રીક અલગ અલગ બનાવતો અને પછી હું સ્ટુડન્ટને ભણાવતો. અને ખાસ મારા ભણાવવાની જે સ્ટાઇલ છે એમાં એવું છે કે ક્યાંક ને ક્યાંક ટ્રીક આવવી જોઈએ, નહીંતર મને મજા ના આવે અને સ્ટુડન્ટ બોર થઈ જાય કે ના યાર આ શું ચાલે છે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક હું ટ્રીક પીરસતો અને ધીરે ધીરે એ જર્ની સ્ટાર્ટ થઈ 2004થી. ગુડ સર. સો કોઈ સ્ટુડન્ટ કે કોઈ બેચનો બહુ જ સરસ એક્સપિરિયન્સ હોય જે તમને આખી જિંદગી યાદ રહી ગયો હોય? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ 2004 મારો એક્સપિરિયન્સ, બટ ના, એવા તો બહુ બધા સ્ટુડન્ટ છે કે નોટ 2004થી લઈને 2021 સુધી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે એમ હાર્ટની નજીકમાં છે, કે આમ ટચ કરી ગયા હોય, કે તમારી બહુ રિસ્પેક્ટ કરતા હોય. તો 2004માં આઈ થિંક એક નવીન મિશ્રા કરીને હતો, હી ઇઝ ફ્રોમ મિકેનિકલ, અત્યારે આર્મીમાં છે. એ સાથે મારી હજી એની સાથે રેગ્યુલર વાત થાય અને એનું જે રિસ્પેક્ટ હતી એ ટાઈમે મારી પાસે શીખવા હતો અને જે હતું એ મને ટચ કરી ગયું કે ના આ માણસ છે. પણ જોકે એવા તો બહુ બધા છે કે જેની અત્યારે પોતાની MNC, તમે છો તો તમારી MNC કંપનીઓ છે, IAS ઓફિસર છે, IPSમાં છે, DYSPમાં છે, બધા ફિલ્ડમાં મારા સ્ટુડન્ટ છે. બધા એમ તો હાર્ટની નજીકમાં છે, પણ અમુક જે મેં કીધું કે ધારો કે નવીન મિશ્રા છે, તો એ ટાઈપના ઘણા છે કે જે સ્પેશિયલ છે, કે જે હંમેશા 2004થી રેગ્યુલર મારી જોડે વાત કરે છે અને એનો મહિનામાં એકાદ વખત ફોન હોય કે સર કેમ છો, શું ચાલે છે. તો ધેટ ટચ માય હાર્ટ. પણ એ તો છે કે ઘણા બધા લોકો જોડે મતલબ ઘણા બધા મારી બેચના કે આહિર સરનો ફોન, કે આહિર સર અમારા ટચમાં રહે છે, સોશિયલ મીડિયા હોય કે ગમે તે હોય, તમારું ઇન્સ્ટાગ્રામમાં પણ રેગ્યુલર કંઈક ને કંઈક અવેલેબલ હોય છે. એટલે હું એકચ્યુઅલમાં એવું છે કે અત્યારે હું જે ભણાવું છું, મારી સાથેના પ્રોફેસરો છે એ બધા નોર્મલી સ્ટોપ થઈ ગયા છે. એટલે હું 22 વર્ષ પછી ભણાવું છું. એટલે હું અપડેટ રહેવામાં માનું છું. મારી પહેલી ખાસિયત એવી છે કે હું અપડેટ છું એમ, અને હું સોશિયલ મીડિયા ભરપૂર યુઝ કરું છું. એટલે ઘણાને એમ થાય કે યાર હવે આ જે સર છે એમને સોશિયલ મીડિયાની ક્યાં જરૂર છે, પણ મારે શું છે કે ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ સાથે કનેક્ટ રહેવું હોય તો હું સોશિયલ મીડિયાનો એના માટે ખાસ યુઝ કરું છું કે સ્ટુડન્ટ સાથે કનેક્ટ રહેવા માટે. એટલે તમારી બેચના સ્ટુડન્ટ ઘણા બધા મારી સાથે ઇન્સ્ટાગ્રામમાં છે જ, તમારી બેચના ઘણા બધા છે, પછી 2005ના છે, 2006થી લઈને 2025 સુધીના સ્ટુડન્ટો મારી સાથે કનેક્ટ છે. એટલે મેં કીધું ને કે હું અપડેટ રહેવામાં માનું છું, અને ઇવન હું ટીચિંગમાં પણ એવું છે કે હું જે ટેકનોલોજી છે એ અપડેટ ટેકનોલોજીનો યુઝ કરવામાં હું માનું છું કે અપડેટ ટેકનોલોજી આપણે ટીચિંગમાં યુઝ કરવી જોઈએ. એટલે મારી જે સ્ટાર્ટિંગ થયું હતું કે મેં ચોક બોર્ડમાં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, તમને જ કે તમારી વખતે ચોક બોર્ડ હતા અને અત્યારે હું ડિજિટલ બોર્ડમાં ભણાવું છું, બરાબર. એટલે મેં કીધું ને કે હું અપડેટ રહેવામાં માનું છું કે ટેકનોલોજી આપણી અપડેટ રહેવી જોઈએ. તો ડિજિટલ વાળું વાત કરીએ તો પછી આપણે વાત કરીએ તમારી એપ્લિકેશનની, કે જે તમે ઓનલાઈન કોર્સ અત્યારે રિસન્ટલી ચાલુ કર્યા છે. તો ઓનલાઈન વાળો એક્સપિરિયન્સ કેવી રીતે રહ્યો, ત્યાં શું સ્ટ્રગલ રહી, અને આઈ થિંક કોરોના પછી તમે ઓનલાઈન સ્ટાર્ટ કર્યું? હું એક વાત કહું જે કદાચ તમને હજમ નહીં થાય. મારા જે ઓફલાઈન ક્લાસીસ વસ્ત્રાપુર હતા, એટલે હું જ્યારે ઓફલાઈન ભણાવતો ત્યારે મારી પાસે ઓફલાઈનમાં બરોડા, ભરૂચ, પછી ગાંધીનગર, પછી બાવડા, વિરમગામ, ત્યાંથી લોકો રેગ્યુલર લેક્ચર ભરવા આવતા. કે મારો લેક્ચર 1.5 કલાકનો હોય તો એ બરોડાથી બપોરે 2 વાગે નીકળે ત્યાંથી બસમાં ડેઈલી, પછી 2 વાગે નીકળે એટલે બધું થતા 5 વાગ્યાની આસપાસ મારા ક્લાસે પહોંચે, 5 થી 6:30 મારો લેક્ચર પહોંચે, પછી 6:30 પાછા ઘરે જાય. એટલે હું એમને એવું કહેતો કે ભાઈ એવું કરવાની ક્યાં જરૂર છે, તમે ત્યાં બરોડામાં ક્યાંક શીખી લો ને. કે ના સર, ફંડામેન્ટલ તો પરફેક્ટ હોવું જ જોઈએ. એટલે હું એવું કહું, હું તમારી જગ્યાએ તો હું તો આવું ના કરું, આવું અપડાઉન ના કરું. તો એ ટાઈમે બધા અપડાઉન કરતા અને બધા મને કહેતા કે સર તમે કંઈક મેથ્સ ઓનલાઈન ભણાવો ને. એટલે મારું પહેલું સ્ટેટમેન્ટ એવું હતું કે મેથ્સ ઓનલાઈન શીખી ના શકાય. હું એવું માનતો કે હું એવું માનતો કે મેથ્સ ઓનલાઈન શીખી ના શકાય અને મેથ્સ ઓનલાઈન ભણાવી જ ના શકાય. આ મારું હંમેશા સ્ટેટમેન્ટ રહ્યું હતું.
પછી કોરોના આવ્યો એટલે કોઈ ઓપ્શન નહોતો. એટલે કોરોનામાં મારે કોલેજમાંય ઓનલાઈન ભણવાનું આવ્યું અને મારા કોચિંગમાંય ઓનલાઈન ભણવાનું આવ્યું. એટલે પછી મારી એક એવું છે કે હું ભણાવું તો બહુ પરફેક્ટ ભણાવું, નહીંતર નહીં ભણવાનું. એટલે ઘરે બેઠા બેઠા કોરોનામાં મેં રિસર્ચ કર્યું કે એવું તો હું કઈ રીતે ભણાવું કે બધાને હું જે ઓફલાઈન ભણાવું એવું જ મગજમાં ઉતરે. એટલે ઘરે બેઠા બેઠા મેં બધું સર્ચ કર્યું, મોબાઈલની ડિવાઇસ આખી બનાવી કે ખાલી હું એમને દેખાઉં નહીં, બાકી હું જે ઓફલાઈનમાં ભણાવું છું એવું જ હું ઓનલાઈનમાં ભણાવું. એટલે ત્યારે ડિજિટલ બોર્ડ એકચ્યુઅલમાં હતા નહીં ખાસ અને મારી પાસે નહોતું. એટલે મેં બહુ રિસર્ચ કરી ભણાવતા પહેલાં અને મેં એક આખી ડિવાઇસ બનાવી અને એ ડિવાઇસથી મેં પહેલો લેક્ચર ઓનલાઈનનો લીધો. અને પહેલા લેક્ચર પછી બધા સ્ટુડન્ટને કીધું કે સર તમે જે ઓફલાઈન ભણાવો છો એના કરતાં આમાં વધારે ખબર પડે છે. અને બીજી કે આમાં દરેક સ્ટુડન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોય છે એટલે કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું, શીખવા પ્રોપર મળે છે. એટલે કોરોના તો ગયો એમ, પણ પછી મેં ઓફલાઈન ક્લાસ ક્યારેય ચાલુ નથી કર્યા, કોઈ દિવસ હજુ નહીં. અત્યારે ધારો કે હું અત્યારે 3,500 સ્ટુડન્ટ મારી પાસે છે આ વર્ષે ઓનલાઈનમાં. હું 3,500 સ્ટુડન્ટને ઓનલાઈન ભણાવું છું. પણ દરેક સ્ટુડન્ટનું હું એવું કહેવું છે કે સર તમે બહુ પ્રોપર વેમાં બધું મેનેજ કરી અને ઓફલાઈન કરતાં તમે ઓનલાઈનમાં ભણાવો છો. એટલે જ્યારે મેં નક્કી જ કર્યું કે હવે આપણે ઓનલાઈન ઉપર જ રહેવું છે, કેમ કે મારી રીચ વધતી ગઈ. મેં તમને કીધું ને કે પહેલાં સ્ટુડન્ટ મારી પાસે શીખવા આવતા બરોડાથી. જેવું મેં ઓનલાઈન સ્ટાર્ટ કર્યું એટલે સૌરાષ્ટ્ર, સુરત બધા સ્ટુડન્ટો કનેક્ટ થઈ ગયા. એ લોકોને ભણવું તો મારી પાસે, પણ હું અવેલેબલ નહોતો ઓફલાઈનમાં. અને ઓનલાઈન મોડમાં જેવો હું અવેલેબલ થઈ ગયો એટલે સ્ટુડન્ટ બધા મારી સાથે કનેક્ટ થતા ગયા. મારી પાસે સ્ટુડન્ટ વધતા ગયા, સ્ટુડન્ટની રીચ વધતી ગઈ, બરાબર. અને ધીરે ધીરે હું ઓનલાઈનમાં મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ કરતો ગયો કે ના હજી શું ઇમ્પ્રુવમેન્ટ થાય. એટલે હું અત્યારે એવું માનું છું કે હું જે ઓફલાઈન ભણાવતો હતો ને એના કરતાં હું ઓનલાઈન બહુ સારું ભણાવું છું અને સ્ટુડન્ટને બહુ વધારે ખબર પડે છે. એટલે મારી જે માન્યતા હતી એકદમ ખોટી હતી કે તમે મેથ્સ ઓનલાઈન શીખી ના શકો, એ ખોટી જ માન્યતા હતી. હું એવું પોતે માનતો. એટલે મને તમારા વિશે રિસર્ચ કરતો હતો ત્યારે ખબર પડી કે તમે તમારી એક કેનેડાના ટાઈમ ઝોનમાં પણ એક બેચ ચાલી રહી છે. હું ફોરેનના અત્યારે લગભગ 25 સ્ટુડન્ટને હું ભણાવું છું. એટલે કેનેડાની હતી, પછી યુએસએની હતી, પછી દુબઈની છે, પછી ઓસ્ટ્રેલિયાની છે. એટલે દર વખતે ટાઈમ ઝોનમાં અલગ અલગ બેચો હોય છે. એટલે ત્યાંના સ્ટુડન્ટને પછી મેં ઓનલાઈન સ્ટાર્ટ કર્યું એટલે એમાં એવું થયું કે મારા જ સ્ટુડન્ટ સૌથી વધારે ફોરેનમાં છે. મારા દર વખતે 200 થી 250 મારા સ્ટુડન્ટ ફોરેન જાય છે. એટલે ત્યાં માસ્ટરમાં પાછું મેથ્સ આવે છે. એટલે એ લોકો તો એવું જ પ્રિફર કરે કે આપણે આહિર સર પાસે જ ભણવું છે, આપણે કોઈ પાસે નથી ભણવું. એટલે એ રીતે ધીરે ધીરે ફોરેન કન્ટ્રીમાં મેં મેથ્સ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. એટલે અત્યારે બધા ટાઈમ ઝોનમાં ઓલમોસ્ટ બેચ ચાલે છે. કોઈ લેંગ્વેજ બેરિયર આવે અંગ્રેજી કે એવી રીતે? ના, હું એકચ્યુઅલમાં આમાંય હું એવું માનતો હતો કે એન્જિનિયરિંગમાં એવું છે કે ઇંગ્લિશમાં ભણાવવાનું હોય છે. પણ પહેલે દિવસે જ્યારે મેં ભણાવ્યું ને એટલે એમાં શું છે કે તમારી વખતે એવું હતું કે તમારી સાથે આઉટસ્ટેટના સ્ટુડન્ટો હતા. હા, પણ એમને શું છે કે હું નોર્મલી હિન્દીમાં ભણાવતો. એટલે પછી મેં જોયું કે મેથ્સ એક એવી વસ્તુ છે કે એને લેંગ્વેજ સાથે કોઈ લેવા દેવા નથી. હું નોર્મલી બોલતો હોઉં છું કે દેર ઇઝ નો રિલેશન બિટવીન લેંગ્વેજ એન્ડ નોલેજ. ઓકે, લેંગ્વેજ અને નોલેજને બહુ રિલેશન નથી. અને મેથ્સ પછી જ્યારે આઉટસ્ટેટના સ્ટુડન્ટ હોય એવું કંઈ હોય તો હું હિન્દીમાં ભણાવું છું. અત્યારે મારી જે બેચ છે, ધારો કે હું 500ની બેચમાં ભણાવું છું તો આરામથી ગુજરાતીમાં ભણાવું છું. અને એમાં હિન્દી મીડિયમ વાળા પણ જે કહેતા નથી કે સર તમે હિન્દીમાં ભણાવો એમ, બરાબર, એને પરફેક્ટ ખબર પડે છે. એટલે એ વસ્તુ પહેલાં મારા મગજમાં હતી કે લેંગ્વેજ બેરિયર કરે, પણ ના, એટલો ફરક નથી પડતો. આપણા ગુજરાતમાં તો નથી જ પડતો. સરસ. કોઈ તમારી એવી શોર્ટ ટ્રીક કે જેમાં બહુ બધા મતલબ તમને મેથ્સની કોઈક શોર્ટ ટ્રીક કે જેમાં તમને એમ હોય કે આ તો બહુ જ સરસ છે અને બધા જ સ્ટુડન્ટને ગમતી હોય? હવે હું એક બીજી વસ્તુ કહી દઉં કે હું જે આગળ આવ્યો એમ આટલો બધો, તો મારી એક આદત છે કે હું કોઈ પણ, મેં બહુ બધા મેથ્સ, મેં યુપીએસસીનું મેથ્સ ભણાવેલું છે અત્યાર સુધી. એટલે હું કોઈ પણ મેથ્સ સાથમાં પકડું એમ, એટલે હું એની પાછળ બહુ ગધેડાની જેમ મહેનત કરું એવું કહી શકાય. કે હું એ ટોપિક લઉં, એને કેટલી બધી રીતે એનાલિસિસ કરું અને પછી એમાંથી ટ્રીક બનાવું. મારો પહેલો નિયમ છે કે હું કોઈ પણ મેથ્સ ટ્રીક વગર નથી ભણાવતા. એટલે એમાંથી હું ટ્રીક બનાવું. ઓકે, મારો કોઈ પણ લેક્ચર હોય તો મારું એક નક્કી છે એમ કે કદાચ તમે મારા રેકોર્ડિંગ જોશો, કોઈ પણ રેકોર્ડિંગ, તો એમાં 3 થી 4 વખત સ્ટુડન્ટ એવું કહે કે ઓ માય ગોડ, વાવ મોમેન્ટ આવવી જોઈએ, નહીંતર મારો લેક્ચર નકામ. એ હું લાવું જ ગમે એમ કરીને કે હું કોઈ પણ મેથ્સનો કોઈ પણ ટોપિક ભણાવું અને એના માટે હું સખત મહેનત કરું ટ્રીકની એમ. ઓકે,
એટલે હવે તો આ ગુજરાતીમાં હા મોજ હા એટલે હું ભણાવતો આવું અને કોમેન્ટ 500 જણા હોય તો એમ કે હા મોજ હા સર જોરદાર કે એટલે જો તમે એવી કંઈક વસ્તુ તમે ક્રિએટ કરી શકતા હો, એવી ટ્રીક તમે લાવી શકતા હો, તો નો ડાઉટ તમે એઝ અ ફેકલ્ટી તમે સક્સેસ જવાના છો. એટલે હું કોઈ પણ ટોપિક ભણાવું તો એની પહેલાં હું એમાં બહુ મહેનત કરું, ટ્રીક બનાવું. અને હું હજી એવું ઈચ્છું છું કે ભલે આટલા વર્ષમાં એવું થયું કે હું કોઈ નવું મેથ્સ પકડીશ તો પહેલાં એવું છે કે ના સ્ટુડન્ટ એવું તો કહેવો છે કે સર આ વસ્તુ બહુ જોરદાર હતી, આવું તો અમે ક્યાંય જોયું નથી. ઓકે, એટલે એ વાવ મોમેન્ટ લાવીને મારા માટે સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. અને એના માટે હું ટ્રીક બનાવું કે ના એવી કોઈ ટ્રીક બનાવું કે જેથી એ વાવ મોમેન્ટ આવે. હવે ટ્રીક તો બહુ બધી છે મેથ્સમાં, અનગણિત મેં બનાવી છે અને એમાં નામે આપેલા સ્ટુડન્ટ લખે છે એમ આહિર સર્ચ ટ્રીક. એ નોટ્સ બનાવે ને અથવા એ ગમે ત્યાં એની દિવાલ ઉપર લગાડેલું હોય ને કે એટલે હું એમ કહું કે આ તમારે ફોર્મ્યુલા દિવાલ ઉપર એટલે એમાં ઉપર લખ્યું હોય આહિર સર્ચ ટ્રીક, પછી ફોટો પાડીને મોકલે. એટલે એવી મેં બહુ વધારે પડતી ટ્રીક્સ બનાવેલી છે, દરેક ટોપિકમાં બનાવેલી છે. પણ સૌથી વધારે ટ્રીક્સ મેં જે બનાવી છે એ સૌથી અઘરા ટોપિક જે ગણે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન, કે જેને જોઈને સ્ટુડન્ટ ભાગે કે ના આ અમારે નથી કરવું, બરાબર. પણ મારા નસીબ એવા છે કે મારી પાસે જે સ્ટુડન્ટ 12માં ના ભણ્યો હોય કદાચ કે ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન, એ એન્જિનિયરિંગમાં એટલે એમ કે ના સર આમાં તો બહુ મજા આવી, ભલે અમને ત્યારે ખબર નથી પડતી, અત્યારે અમને ખબર પડે છે અને અત્યારે અમને બહુ મજા આવે છે. એટલે સૌથી વધારે મારી જે ટ્રીક ફેમસ છે ઇટ ઇઝ ઇન ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન, એમાં ફેમસ. ગુડ. સો અત્યાર સુધી તમે 15,000 સ્ટુડન્ટ ભણાવી ચૂક્યા. 20,000. એકચ્યુઅલમાં એવું છે કે હું પહેલા નો ડાઉટ એ આંકડો 15,000 જ હશે. તમારી વખતે તો એવું હતું કે કોલેજમાં 250-300 હોય અને કોચિંગમાં 100 હોય, બરાબર. પણ અત્યારે જે છેલ્લા 5 વર્ષથી આંકડા છે એમાં એવું છે કે હું જે કોલેજમાં ભણાવું છું એ હું એઝ અ એક્સપર્ટ છું. દરેક ક્લાસમાં મારે એક લેક્ચર લેવાનો, સિલ્વર યુનિવર્સિટીમાં. એટલે ત્યાં 2,000 સ્ટુડન્ટ તો ઓછામાં ઓછા મારે કવર થયા છે, મારે ભણાવવાના ફિક્સ જ છે. પછી જ્યારથી મેં ઓનલાઈન સ્ટાર્ટ કર્યું એટલે દર વર્ષે 3,000-4,000 સ્ટુડન્ટ તો હું આરામથી, અત્યારે એવું છે કે આ વર્ષે કદાચ મેં 5,000-6,000 સ્ટુડન્ટ હું ભણાવીશ આ વર્ષે, કે ઓનલાઈન પ્લસ ઓફલાઈન. ઓકે, ભલે હું કોઈને નથી ઓળખતો પણ મેં ભણાવેલા છે કે કોચિંગમાં મેં 3,500 ભણાયા છે અને કોલેજમાં 2,000-2,500 સ્ટુડન્ટ તો મને ટચ થયા છે એમ કે જેમને મેં રેગ્યુલરલી ભણાવ્યા, આખું સેમેસ્ટર ભણાવે. અને પાછું નવું સેમ આવે એટલે પાછા સ્ટુડન્ટ બદલાઈ જાય મારે તો એમ. એટલે દર વખતે મારા સ્ટુડન્ટ ચેન્જ થતા રહે. એટલે વર્ષે હું લગભગ 5,000-6,000 અત્યારે ભણાવું છું. એટલે નો ડાઉટ એ આંકડો એક ટાઈમે 15,000ની આસપાસ હતો પણ કદાચ અત્યારે એ 20,000ની આસપાસ હશે એ આંકડો. સરસ. તો તમારા ફિઝિક્સ વાળાની જેમ ઓનલાઈન જે તમારું પ્લેટફોર્મ તમે બનાવ્યું છે એના વિશે કંઈ કહેશો? એટલે એકચ્યુઅલમાં હું જે પહેલાં મારી ભણાવવાની સ્ટાઇલ હતી એ એવું હતું કે મેં કીધું ને કે મેં ઓનલાઈન કોચિંગ કોવિડ વખતે સ્ટાર્ટ કર્યા પણ મારી પાસે કોઈ એપ નહોતી એમ. અને મોટો પ્રોબ્લેમ એવો હતો કે હું કોઈ એપ બનાવવા નહોતો માગતો, કે મોટો પ્રોબ્લેમ શું હતો કે મારી ટ્રીક હતી અને લીક થઈ જાય. મને હંમેશા એક બીક એવી લાગતી કે હું એટલે હું ઓનલાઈન આવવા એટલે નહોતો માગતો કે તમે કોઈ કોર્સ બનાવો એમ, એટલે તમારી જે સ્પેશિયાલિટી હોય એ ના રહે એમ. એટલે હું હંમેશા ઓનલાઈન આવવા માગતો જ નહોતો કે ના મારે કોઈ એપ નથી બનાવી. અને એવું નિયમ હતો કે હું ભણાવતો લાઈવમાં તો હું રેકોર્ડિંગ ના આપતો કોઈ દિવસ. જેને લાઈવમાં ભણવું હોય એ જ આવે. સ્ટુડન્ટ આવતા, બહુ આવતા. એટલે એ વસ્તુ મારી ફિક્સ હતી કે ના. અને એ મારો એવો પ્લાન હતો કે આપણે જ્યારે રિટાયર થઈશું 60-70 વર્ષે ત્યારે આ બધી ટ્રીક બહાર પાડશું અને ત્યારે યુટ્યુબમાં આપણે એના વિડીયો મૂકશું, બુક લખી. હા, કે આ ટ્રીક છે એ બધી આપણે યુટ્યુબમાં પછી બહાર પાડશું એમ. ત્યારે પણ પછી સ્ટુડન્ટ જે હતા ને, જેમ તું મારી નજીક છો એમ મારા જે સ્ટુડન્ટ બધા હતા, મને કે સર એવું નથી હોતું. એકચ્યુઅલમાં તમારી ટ્રીક બહાર પડશે ને એટલે સ્ટુડન્ટ વધારે એટ્રેક્ટ થશે. અત્યારે જે કોચિંગમાં આવે એને જ તમારી ટ્રીક ખબર છે, બરાબર. એટલે તમે જે તમારી જે નો ડાઉટ તમે વિચારો છો બરાબર છે પણ તમારી ટ્રીક નો ડાઉટ બધાને ખબર છે કે આયુષ્ય ટ્રીક માટે જ ફેમસ છે, પણ એ જ્યારે જોવે ત્યારે ખબર પડે. એટલે મને કહે કે એવું, અને તમારી ટ્રીક કોઈ કરાવી શકે એમ નથી. અમે જોયું છે કે જે તમે કરાવી શકશો તમે જ કરાવી શકશો, બીજા નહીં કરાવી શકે. ભલે તમારી કોપી કરે ને તોય તમારે જેવું નહીં કરે. એટલે પછી એમણે મને કીધું કે સર આપણે એક એપ બનાવીએ. મારા જ સ્ટુડન્ટોએ મારી એપ બનાવી તો મને કે સર આપણે એક એપ બનાવીએ, તમારા કોર્સીસ બનાવીએ અને એ એપ ઉપર આપણે મૂકીએ કે જેથી સ્ટુડન્ટ શું છે કે ફરી પાછું રિવિઝન કરવું હોય. બધાને ભણવું તમારી પાસે છે, બરાબર, પણ મોટો પ્રોબ્લેમ શું છે કે એક્ઝામ ટાઈમે રિવિઝન કરવું હોય તો તમે તો પહેલાં ભણાયું હોય અને તમે કહો છો હું રેકોર્ડિંગ આપવાનો નથી, હું રિવિઝન 10 વખત કરાવીશ. આ મારો નિયમ હતો, હું 10 વખત રિવિઝન કરાવતો, હું રેકોર્ડિંગ ના આપતો અને રેકોર્ડિંગ કરવાય ના દેતો.
એટલે પછી સ્ટુડન્ટે કીધું કે ના સર એવું કંઈ હોતું નથી કે તમે એપ બહાર પાડો રેકોર્ડિંગ આપો. એટલે પછી મેં મારી એપ બહાર પાડી. હજુ 4-5 દિવસ જ થયા એપ બહાર પડી અને અમે એક કોર્સ હજુ ક્રિએટ કર્યો છે. એ લગભગ 450 થી 500 સ્ટુડન્ટે પરચેસ કર્યો. હજુ એક જ કોર્સ બહાર પાડ્યો છે. એટલે હવે ધીરે ધીરે બધા કોર્સને એપ ઉપર લઈ જવાશે. તો ઓનલાઈનમાં સ્ટુડન્ટનું ફોકસ રહે છે. યસ, મેં કીધું ને કે મારી જે બધી માન્યતાઓ ખોટી હતી, હું અહીંયા સ્વીકારું છું કે મારી બધી માન્યતાઓ ખોટી હતી. ઓનલાઈનમાં એવો સ્ટુડન્ટ છે કે જેને શીખવું છે ને એ જ આવે છે. ઓફલાઈનમાં તો શું છે કે આવીને બેસવું પડે અને બીજાને બાજુવાળાને હેરાન કરે, તમારું કોન્સન્ટ્રેશન ના રહે. બરાબર? એટલે ઓફલાઈનમાં એવું હતું કે હું ઓફલાઈનને જ માનતો કે ના ઓફલાઈન બેસ્ટ છે. અને ઓફલાઈનમાં શું છે કે સ્ટુડન્ટ આવે બેસે, જે નથી ભણતો એ બાજુવાળાને ના ભણવા દે. બરાબર? પણ ઓનલાઈનમાં એવું છે કે કાયમ કોણ આવીને બેસે કે જેને શીખવું જ બેસે ને. ઓકે, નહીં તો એમ કે ના ના આપણે લેક્ચર નથી ભરવું. એટલે ઓનલાઈનમાં જે સ્ટુડન્ટ, અને ઓનલાઈનમાં એ છે કે તમારો કોર્સ એ જ ખરીદે અથવા તમારી પાસે એ જ ભણે કે જેને રિયલ શીખવું છે. ઓકે, અમારો ધારો કે 8 વાગ્યાનું લેક્ચર હોય એટલે એક્ઝેક્ટ 8 વાગે હું સ્ટાર્ટ કરું તો વિધિન અ મિનિટ 500 સ્ટુડન્ટ જોઈન થઈ જ ગયા હોય. અને એવું નથી હું પરાણે જોઈન કરાવું છું, એમને શીખવું છે તો તમે આવો. હું કહું છું કે તમારે શીખવું છે તમે આવો. એટલે ઓનલાઈનમાં એવું છે કે આખા ગુજરાતમાં જે પણ સ્ટુડન્ટો છે એમાં જે નીડી સ્ટુડન્ટ છે, જેને ખરેખર શીખવું છે એવા જ આવે છે. એટલે એમાં એવું નથી કે ના વધારાના સ્ટુડન્ટ આવીને ટાઈમ પાસ કરે, કેમ કે આપણે એવું કરાવતા નથી તો તમે જોઈન ના થાવ. ઓકે, એવું તો નથી કે હું પરાણે જોઈન કરાવું છું. બરાબર? એટલે જેને શીખવું છે એ જ આવે છે. એટલે ઓનલાઈનમાં એ સારું છે કે જેને શીખવું છે એ જ આવે છે. હવે AIML ની એજમાં મેથ્સની જરૂર છે. યસ, ઓકે. એકચ્યુઅલમાં AIML એ મેથ્સ ઉપર જ છે. હું અત્યારે જે બધા મારા સેશન્સ લઉં છું જે મેથ્સ શીખવાડું છે, AIMLમાં એવું છે કે AIML 2 પાર્ટમાં ડિવાઈડ છે. એક પાયથન છે અને બીજું મેથ્સ છે. એટલે AIML પોતે જ મેથ્સ ઉપર છે કે AIML જે ડિઝાઇન થયેલું છે મેથ્સ ઉપર છે. અને એ મેથ્સ હું સ્ટુડન્ટને બહુ દિલથી એમ કે આ તો તમારે શીખવાનું જ છે, શીખવું જ જોશે. ઓકે, એટલે AIMLના જમાનામાં એવું છે કે હું મારા સ્ટુડન્ટને એક વસ્તુ દરેક લેક્ચરમાં એક્સપેરિમેન્ટ કરાવું કે ચલો તમે ચેટ GPT ખોલો, આ એક ક્વેશ્ચન લખ્યો છે, આ હું તમને સોલ્વ કરાવું, આ તમે ત્યાં સોલ્વ કરો, તમને શું ફરક લાગે છે. બરાબર? એટલે મારી ટ્રીક પછી મારો સ્ટુડન્ટ એ એક જ સ્ટેપમાં સોલ્વ કરે. બધા સ્ટુડન્ટ 500 હોય તો 500 સોલ્વ કરે છે. અને ચેટ જીપીટીમાં એ ક્વેશ્ચન આન્સર લાંબો થતાં એરર તો આવે છે. ઓકે, એટલે ચેટ જીપીટી અથવા AIMLના જમાનામાં નો ડાઉટ તમને સોલ્યુશન મળે, પણ તમને લોજિકલ સોલ્યુશન ના મળે કે જે તમને ટ્રીકથી સોલ્યુશન મળે. કેમ કે ચેટ જીપીટી હજુ એવી કોઈ ટ્રીક ડેવલપ કરતા નથી શીખ્યું. બરાબર? કે હું મારા સ્ટુડન્ટને જે ટ્રીકથી શીખવાડું એ સોલ્યુશન એને ત્યાં નથી મળતું એમ. એટલે AIMLના જમાનામાં નો ડાઉટ મેથ્સ ચાલશે. અને હવે લોકોનું મેથ્સ એકચ્યુઅલમાં લોકો વધારે શીખવા માંડ્યા છે. કેમ? તો કે મારે AI કરવું છે, મારે ML કરવું છે, અને એના બેઝમાં મેથ્સ આવે છે. એટલે લોકો મેથ્સ વધારે પ્રિફર કરે છે. હવે નાના પેરેન્ટ્સ હોય ને કે જેના છોકરાઓ 5મું 6ઠું ભણતા હોય ને, તો એ ફોન આવે મને કે સર મારા ચાઇલ્ડનું ટ્યુશન રાખવાનું છે. એટલે હું એમ કહું હું તો એન્જિનિયરિંગનું કરું. મને કે સર એને AIML શીખવાડવાનું છે. મેં તો હા બરાબર છે, તો એના માટે બેઝ, મને કે નહીં તમે બેઝ કરાવો. મેં કીધું હું એટલા નાના છોકરાઓને ભણાવતો નથી. તો કે નહીં અમારે બેઝ ક્લિયર હોવો જોઈએ. અને દિવસે દિવસે એક છે કે જેમ મેથ્સ બધાને અઘરું લાગે છે એમ પેરેન્ટ્સની અવેરનેસ વધી છે કે જે ચિલ્ડ્રન હોય એનું મેથ્સ તો સારું જ હોવું જોઈએ. સાયન્સ મેથ્સ ભલે એ પાસિંગ માન પાસ થતો હોય, પણ એના આ 2 સબ્જેક્ટ, ઇવન મારો છોકરો છે તો મારી એની પાસે 2 જ એક્સપેક્ટેશન છે, તારું મેથ્સ સારું હોવું જોઈએ. હું એવું નથી કહેતો તું કોચિંગ કર, પણ તારું મેથ્સ અને સાયન્સ સારું હોવું જોઈએ. બાકી સબ્જેક્ટ ઇટ્સ ઓકે, ઇંગ્લિશ બરાબર, લેંગ્વેજ છે તો લેંગ્વેજ ડઝન્ટ મેટર. બરાબર, પણ આ 2 સબ્જેક્ટ તમારા સારા હોવા જોઈએ. તમે ગમે ત્યારે આગળ કોઈ પણ ફિલ્ડમાં જશો તો આ 2 સબ્જેક્ટ આવીને ઊભા રહેશે જ એમ તમારે. એટલે મેથ્સ એટલે જરૂરી છે. મોટાભાગના તમારા સ્ટુડન્ટ આઈડસરના આઈડલ માને છે, તો તમારા આઈડલ કોણ છે? તમારા ફેવરેટ પ્રોફેસર? હા, યસ. હું એકચ્યુઅલમાં જ્યારે એન્જિનિયરિંગ કરતો હતો, હું જે મેથ્સ શીખ્યો હતો, હું કદાચ મેથ્સ ભણાવું છું તો એટલે જ ભણાવું છું કે અમારે એ વખતે BVMમાં રાજીવ ગાંધી કરીને સર મેથ્સ ભણાવતા. એ માણસનો જે ફેન હતો એમ કે આખો ક્લાસ એમ કે રાજીવ ગાંધી સર, મેં પહેલા દિવસે લેક્ચર ભર્યો, બીજે દિવસે બધું યાર આ માણસ તો ગજબ મેથ્સ, મારું મેથ્સ મને આવડતું હતું જ, બધું યાર આની તો ટેકનિક બધી જોરદાર છે. અને મને યાદ છે કે અમારો મેથ્સ 1નો ક્લાસ સ્ટાર્ટ થવાનો હોય ને એટલે 25 કે 30 મિનિટ પહેલા આખો ક્લાસ આગળ આવીને બેસે કે જગ્યા નહીં મળે. રાજીવ ગાંધી સરનો લેક્ચર છે.
અને એ માણસ આવીને જે અફલાતુન ટેકનિકથી ભણાવતો હોય, બરાબર, નો ડાઉટ એ હું એમને હજુ આઈડલ માનું છું અને અમારે રેગ્યુલર વાત થાય છે. હું એમને કહું છું કે હું તમને આઈડલ માનું છું, એમને હું ખાસ યાદ નથી આમ. એટલે આમ લોકો એમના ફેન હતા અને મને એવું થતું એમ કે સાલું થવું તો આના છે એમ. એટલે અત્યારે એવું છે કે મારો કોલેજમાં લેક્ચર હોય તો 1 કલાક પહેલા આગળ આવીને બધા બેસી જાય કે પછી આહિર સરના લેક્ચરમાં આપણને જગ્યા નહીં મળે. એટલે મારા આઈડલ રાજીવ ગાંધી સર છે. હું હંમેશા એમના જેવો થવાની ટ્રાય કરું છું. નો ડાઉટ મને ખબર છે હું એમનો 5% કદાચ નથી, બટ ફોલો હું રાજીવ ગાંધી સરને કરું છું. તમારી એક બીજો ફંડા છે, વર્ક હાર્ડ બટ લોજિકલી. યસ, વર્ક હાર્ડ બટ એ છે ને બહુ જૂનો તમારી વખતનું છે. કે તમારી વખતે શું હતું કે 2004માં એવું હતું કે આપણી પાસે સ્ટડી માટે બહુ રિસોર્સિસ નહોતા. અત્યારે તો બધું ગૂગલ, યુટ્યુબ બધું છે. તમારી વખતે તો ખાસ બુક, BS ગ્રેવાલ તો BS ગ્રેવાલ, બરાબર, બાકી કોઈ હતું જ નહીં. અને હું એવું કહીશ કે એ ટાઈમના જે સ્ટુડન્ટ હતા એ બહુ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ હતા. તમારી જે જનરેશન હતી હાર્ડ વર્કિંગ હતી. હું એવું નથી કહેતો કે એ હોશિયાર નહોતી, પણ એ લોકો શું છે કે જે વસ્તુ એમાં ફૂલ હાર્ડવર્ક કરતા. અત્યારની જનરેશન છે ને એ ઇન્ટેલિજન્ટ છે, પણ એ હાર્ડવર્કિંગ જનરેશન નથી. બરાબર, હા, સ્માર્ટ વર્કિંગ છે પણ એનામાં પેશન નથી. અને તમારે શું છે કે એક જગ્યાએ પહોંચવા માટે 10 વર્ષ લાગે તો તમે એક કરતા, કે તમારે CEO બનવામાં તમને કદાચ 10 વર્ષ લાગે તો તમે, અને આજની જનરેશનને તો એવું છે કે મારે 1 મહિનામાં CEO થઈ જવું છે. એટલે તમારી જે જનરેશન હતી ને એ હાર્ડ વર્કિંગ હતી. એટલે ત્યારે એ લોકો જે મેથ્સમાં મહેનત કરતા ને, એટલે ત્યારે તમારી વખતે એવું હતું કે એક પ્રોબ્લેમ તો 10 વખત સ્ટુડન્ટ લખી નાખતા. એટલે હું એવું કહેતો કે ભાઈ તમે હાર્ડવર્ક કરો પણ લોજિકથી કરો. એમ મેથ્સ તમે કરો છો પણ એ લોજિકથી કરો. એવું નથી કે મેથ્સ તમારે હાર્ડવર્ક કર્યા જ કરવું. એટલે તમે હાર્ડવર્કિંગ કરો બટ લોજિકની સાથે હાર્ડવર્ક કરો. તમે ગમે એમ હાર્ડવર્ક ગધેડાની જેમ મજૂરી ના કરો. એટલે ત્યારે મેં એક કેપ્શન બનાવ્યું હતું 2004માં કે વર્ક હાર્ડ બટ લોજિકલી. અને મારા ફ્રેન્ડ સેમ 5 ટાંકનું આ જ હતું કે વર્ક હાર્ડ બટ ટેકનિકલી ઓર લોજિકલી. એટલે ત્યારે મેં આ કેપ્શન બનાવ્યું હતું. હવે હિતેશ ચાવડા કોણ છે મને નથી ખબર. હિતેશ ચાવડા કોણ છે તો તમે એકચ્યુઅલમાં હું કહીશ ને તો તમે નહીં માનો. હિતેશ ચાવડામાંથી આહિર સર કેમ બન્યા ને એ દરેક લેક્ચરમાં સ્ટુડન્ટ મને પૂછે છે. એટલે હું એમ કહું હું તમને કહીશ, એક સ્ટોરી છે. હું 2005માં એક ડૉક્ટરના ઘરે મેથ્સ ભણાવવા જતો. એટલે પહેલા હું બધા જ જે પણ વ્યૂ કરી રહ્યા છે કે આહિર સરનું સાચું નામ છે હિતેશ ચાવડા, અને માઇટ બી એમની જોડે 20,000 સ્ટુડન્ટ ભણ્યા હશે, તેમાંથી બહુ જ ફ્રેક્શન ઓફ સ્ટુડન્ટ્સને એમનું સાચું નામ ખબર હશે. સો આહિર સર, મતલબ જે સ્ટોરી છે કે તમે આહિર સર કઈ રીતે બન્યા. એકચ્યુઅલમાં એવું હતું કે હું 2005માં છે ને એક ડૉક્ટરને ત્યાં પર્સનલી મેથ્સ ભણાવવા જતો એમના છોકરાને. તો હું 2005માં એવું હતું હું એના ઘરે જતો તો એના ઘરે આમ ગાડીઓની લાઈન પડી હોય, અને એ છોકરાના જે મમ્મી હતા એ બધું આમ એસ્ટ્રોલોજી જેવું કામ, નોટ એસ્ટ્રોલોજી, હા ન્યુમરોલોજી. એટલે એ એમ કે તમારા નામમાં ડબલ A રાખો ને તમે આ નામ રાખો ને તમે પેલું નામ રાખો. અને એ જમાનામાં 2005માં ગાડીઓની લાઈન હતી. એટલે મને આમ આશ્ચર્ય થતું. મેં કીધું લોકો આવું બધું બિલીવ કરે છે. મેં કીધું હું તો બિલીવ બિલકુલ નહોતો કરતો, હું તો આજે બિલીવ નથી કરતો. પછી એવું છે કે એક દિવસ મારો લેક્ચર પત્યો અને મેડમ ફ્રી હતા તો મને કે સર ચા પીશો ને? બધા તમે બંને આ રીતે ચા પીતા. મને કે સર તમારું નામ શું? મેં તો હિતેશ ચાવડા. મને કે ચાવડા શેમાં આવે? મેં તો એકચ્યુઅલમાં અમે મેં તો આહિર છીએ. મેં કીધું અને આહિરની મેં કીધું આહિર મેં તો અમારી કાસ્ટ છે અને મારી સરનેમ ચાવડા છે. તો મને કે તમારે કે છે ને આહિર સર નામ કહેવાનું. તો મેં કીધું એનાથી શું ફરક પડે? મેં તો ભણાવવાનું તો મારે છે ને. મેં કીધું એ તો માણસ તો હું છું ને, પરફોર્મન્સ મારું બોલવાનું. કે ના સર એવું ના હોય. તમને જે માણસો નથી ઓળખતા, ધારો કે હું એમ કહું કે મારા છોકરાને એક આહિર સર કરીને ભણાવે છે તો મને કે એનાથી બહુ ફરક પડે. મેં તો મેડમ મેં તો આ બધી વસ્તુઓમાં બિલીવ નથી કરતો. મેં કીધું મને કે તમે ભલે બિલીવ ના કરતા, એ કે તમે હું કહું એવું એટલું તો કરો કે તમારે છે ને ક્યાંય પણ નામ લખવાનું આવે તો કોઈ તમને પૂછે તમારે એવું કહેવાનું કે મારું નામ આહિર સર છે. એટલે મને કે તમે ક્યાંય પેમ્પલેટમાં કે ગમે ત્યાં તમે લખો, એ ટાઈમે પેમ્પલેટનો જમાનો હતો, આમ દિવાલ ઉપર લગાવતા. તો મને કે તમારે આહિર સર લખવાનું હોય, તમારું સાચું નામ તમારે ક્યાંય નહીં લખવાનું હોય. અને કે એનાથી બહુ ફરક પડે. એટલે હું તો હું હજુ કહું છું કે હું એ વસ્તુને માનતો જ નથી. ત્યારે નહોતો માનતો,
એટલે એણે કીધું કે તમે પછી બીજે દિવસે આવ્યા તો મને કે સર તમે પેલું કે આહિરસર વાળું કર્યું, તો હું હસતો મેં મેડમ તમે શું મજાક કરો છો. મને કે સર કે હું કહું એવું તમે કરો ને તમારે આહિરસર લખવાનું બધું. એટલે પછી મેં બધે આમ નોર્મલી આહિરસર લખવાનું સ્ટાર્ટ કર્યું. પછી 2004, 2005, 2006, 2007 અને પછી એવું થયું કે બધા આહિરસરને જ ઓળખે, કે મારું નામ હિતેશ ચાવડા તો કોઈ મને ના ઓળખે. આહિરસર હા ખબર છે અમને આહિરસર. એટલે કદાચ એ મેડમનું સાચું હોઈ શકે. સિઝન જો કે એ ટાઈમે એમને ત્યાં બહુ ભીડ થતી, એ આ બધામાં બહુ એક્સપર્ટ ગણાતા. નિર્ણા સોમાણી મને હજુ નામ યાદ છે, અને સિઝન USA. પણ હું આ બધી વસ્તુઓ નહોતો માનતો, અને ત્યારથી મેં આહિરસર લખવાનું સ્ટાર્ટ કર્યું. એટલે બધે લખું છું. અને હવે તો એવું છે કે મારા ઘરના મને આહિરસર તરીકે જ હિતેશ નામ આવે તો મને થોડીક વાર એમ થાય કે આ કોણ છે, પછી મને એમ થાય મને જ બોલાવે છે. એટલે મને હિતેશ નામ અઠવાડિયે એકાદ વખત માંડ સાંભળવા મળતું. મારો સન મને આહિરસર તરીકે જ બોલાવે કે આહિરસર. ઓકે, એટલે ત્યારથી આહિરસર નામ લખવાનું મેં સ્ટાર્ટ કર્યું, અને પછી બધે આહિરસર લખું છું. અને હવે નેચરલી લખું છું. હું જો કે એ બધી વસ્તુમાં બહુ માનતો નહોતો, પણ કદાચ મને એવું લાગે કે એ માણસ સાચા હોઈ શકે, કે એ જે કહે છે એમનું સાચું હોઈ શકે. અમેઝિંગ સ્ટોરી. એટલે નહીં ઘણી વખત એમ થાય કોઈક હિતેશ બૂમ પાડે તો તમને હા, એટલે હું એ મને એમ કે એકચ્યુઅલમાં અમારી કોલેજમાં એક એકાઉન્ટન્ટ જે સેલેરી કરે ને એને જ મારું સાચું નામ ખબર છે, કોઈને મારું સાચું નામ ખબર નથી. અમારા સ્ટાફ રૂમમાં કોઈને એમ. એટલે જ્યારે કંઈક લખાઈ રહ્યા ને પછી ત્યારે એમ નીચે લખે કે હિતેશ ચાવડા, તો નીચે આમ લખ્યું કે આહિર સર એમ. ઓકે, એટલે અમારા કોલેજમાં હું આટલા વર્ષથી પણ કદાચ મારી પાસે જે સ્ટુડન્ટ ભણીને ગયા એને કોઈને ખબર નથી મારું નામ, કે એ કહે છે કે આહિર સર કરીને એક સર પાસે આપણે એની પાસે ભણતા હતા. બરાબર, એટલે બહુ બધા રેરના નામ ખબર હોય છે. તો તમે સ્પિરિચ્યુઅલ કોઈ પ્રેક્ટિસ કરો, યોગા, એક્સરસાઇઝ કે એવી કંઈ? હું નોર્મલી જીમમાં જતો હોઉં છું. એકચ્યુઅલમાં હું સવારે 4:30 વાગે ઉઠીને મારું રેગ્યુલર એમ. જોકે હમણાં એવું છે કે મારે મોટો પ્રોબ્લેમ એવું છે કે મારે મેથ્સ સાઈડ કંઈક કામ આવી જાય ને તો પાછું એ રહી જાય, જીમ સાઈડ એ પાછું 4:30 જ મારે કરવું પડે, કેમ કે દિવસનો ટાઈમ હોય નહીં. એટલે બાકી હું રેગ્યુલર જીમમાં એક્સરસાઇઝ માટે જાઉં છું, બાકી તો કોઈ એવી વસ્તુ હું બાકી કરતો નથી. ઓકે, સો આહિર સરને મતલબ અત્યારે 22 વર્ષ, મતલબ કે રિટાયરમેન્ટ થયા પછી શું કરવું છે? મને એવું લાગે છે કે મને મારા સ્ટુડન્ટ રિટાયર થવા નહીં દે એમ. એકચ્યુઅલમાં મેં પહેલાં એવું વિચાર્યું હતું કે ધારો કે હું અત્યારે કોલેજમાં છું એમ, એટલે એમ થયું કે આપણે હવે કોલેજમાં વ્યવસ્થિત કામ કરીએ જ છીએ ને, તો બધી મગજમારી કરવાની ક્યાં જરૂર છે. પણ ધારો કે મને મંથન ફોન કરે એમ કે સર તમારે મારી બેબીને ભણાવવાની છે, એટલે હું એમ કહું કે ના હવે તો કે સર આ છેલ્લી છે, પછી આવતા વર્ષે રિટાયર થજો ને અમે તમને ક્યાં ના પાડી. ઓકે, એટલે આ છેલ્લું છે કરતાં કરતાં હું અહીંયા આવી ગયો. અને મને હજી ખબર છે કે આવનારા 5 વર્ષ પછી જે સ્ટુડન્ટો હશે ને એ તો મારા સ્ટુડન્ટના જ છોકરાઓ હશે, હું જે ભણાવતો હોઈશ ને. રિટાયર એવું કોઈ છે જ નહીં. અને અત્યારે બધું વ્યવસ્થિત છે. અને મોટી વસ્તુ એ છે કે મારો જે મેથ્સનો ગ્રાફ છે એลิનિયરલી હજી ઉપર જાય છે. કદાચ તમારા સ્ટુડન્ટ ઘટે ને તો તમને એક ટાઈમ એવું થાય કે ચલો હવે આપણે બંધ કરીએ. પણ મેં કીધું ને કે 2004થી મારી લાઈફમાં અપડાઉન બહુ આવ્યા, પણ સ્ટુડન્ટો ક્યારેય ઘટ્યા નથી. સ્ટુડન્ટો કાયમ વધતા જ જાય છે. મારી લાઈફની પર્સનલને અને સ્ટુડન્ટને કોઈ લેવા દેવા જ નથી. મારી લાઈફ પર્સનલ બહુ બધા પ્રોબ્લેમ આવ્યા મારી લાઈફમાં, પણ મારા સ્ટુડન્ટો ક્યારેય ઘટ્યા નથી. એટલે સ્ટુડન્ટો અત્યારે એવું છે ને કે અત્યારે હું 3500 ભણાવું છું, જે મેં શરૂઆતના 10 વર્ષમાં નહીં ભણાયા હોય. સમજી ગયા કે શરૂઆતના 10 વર્ષમાં મને ત્યાં પહોંચતા બહુ વાર લાગી હશે. એટલે દિવસે દિવસે સ્ટુડન્ટો વધતા જાય છે. એટલે રિટાયરનું અત્યારે એવું કંઈ પ્લાન નથી. અને મારી ઈચ્છા એવી છે કે હજુ હું મેક્સિમમ લોકોને ભણાવું, બરાબર, અને મેથ્સના ડાઉટ ક્લિયર કરું ખાસ. સરસ સરસ. લાસ્ટ ક્વેશ્ચન, અત્યારની જનરેશનને તમે શું કહેવા માંગશો કે જેથી એ સક્સેસફુલ થઈ શકે? યસ, ડેફિનેટલી. મેં જે 20, 21, 22 વર્ષમાં જે ચેન્જ જોયો છે, કેમ કે હું 22 વર્ષથી ભણાવું છું અને હું યંગ જનરેશનને જ ભણાવું છું. મને સૌથી મોટો ફાયદો એ થયો છે, હું યંગ એટલે છું દિલથી કે હું હંમેશા યંગ જોડે જ રહું છું. મારા સ્ટુડન્ટો બુદ્ધા થઈ જાય છે પણ હું બુદ્ધો નથી થતો, કેમ કે મારી જોડે તો જે નવા આવશે યંગ સ્ટુડન્ટ જ આવવાના છે, 18 થી 22 વર્ષના. ધારો કે તમે મારી પાસે 2004માં હતા ત્યારે તમે યંગ હતા, હવે તમે સાઈડમાં જતા રહ્યા. મારી પાસે તો પાછા નવા યંગ સ્ટુડન્ટ આવ્યા. એટલે તમે જે કહ્યું ને કે તમે હજી ચાલો છો, એનું એક જ રીઝન છે કે મારે હંમેશા યંગ જોડે જ રહેવાનું છે. એટલે મારી પાસે જે જનરેશન આવે છે યંગ જ આવે છે. હવે મેં જે 22 વર્ષમાં ચેન્જ જોયા છે, તમારી જે જનરેશન હતી, મેં પહેલાં કીધું કે બહુ હાર્ડ વર્કિંગ હતી,
બહુ પેશન હતું, બહુ ડેડિકેશન હતું. ઓકે, હવે આજની જે જનરેશન છે એ લોકોમાં એવું છે કે હાર્ડવર્ક બહુ નથી, બહુ ઓછું છે, પેશન પણ બહુ નથી અને ડેડિકેશન પણ નથી. હું એવું પર્સનલી બિલીવ કરું છું કે દેર ઇઝ નો એની શોર્ટકટ ઓફ સક્સેસ. સક્સેસનો કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટની એક જ ફોર્મ્યુલા છે કે મહેનત કરો, જબરજસ્ત મહેનત કરો. મારી પાસે ધારો કે મારી આસપાસ 100 સક્સેસફુલ માણસ હશે તો એમાંથી એકાદો માણસ એવો હશે કે જે કદાચ એના નસીબથી સક્સેસ થયો હશે. એટલે આજની જનરેશન એવું માને છે કે ના ના આપણે ફટાફટ સક્સેસ થઈ જઈએ. એટલે સક્સેસ ક્યારેય ફટાફટ મળતી જ નથી. એના માટે તમારે ધીરજથી હાર્ડવર્ક કરવું પડે અને તમારું જે પેશન હોય, તમને જે વસ્તુ હોય એને તમારે વળગી રહેવું પડે, એમાં મહેનત કરવી પડે તો જ તમને સક્સેસ મળે. બાકી સક્સેસની કોઈ શોર્ટ ફોર્મ્યુલા છે જ નહીં. થેન્ક યુ સર ફોર અ ગ્રેટ ઇન્ફોર્મેશન. સો આ હતા આહિર સર, અને ફરીથી હું રિપીટ કરું, મેથ્સ ઇઝ નોટ ઇઝી, મેથ્સ ઇઝ ઇઝી ઓર હાર્ડ but not in middle. So let's stay connected for our next episode and have a great rest of your day. Thank you.